મિત્રો, રાશિ મંડળની પહેલી રાશિની વાત કરીએ તો એ મેષ રાશિ છે. મેષ રાશિના અક્ષર છે અલ અને ઈ. આજે પિતાની સલાહ દ્વારા ખૂબ જ સારા લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. પિતાના આશીર્વાદ લેજો, પિતાની જે કહે પ્રમાણે કામકાજ કરજો, વધારે સારી સફળતા પ્રાપ્ત થવાની છે. પિતાને સાથે રાખશો ને તો એ તમારા કામકાજમાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. દાંપત્ય જીવનની અંદર લગ્ન જીવનમાં એક આનંદનો ઉમેરો થાય તેવા યોગ બની રહ્યા છે. આજે કામકાજમાં ધ્યાન વિશેષ આપી શકશો. આજે મિત્રો સાથે, બહેનપણીઓ સાથે મુસાફરી કરવાની હોય ત્યારે નજીકમાં ભગવાન શિવજીનું શિવાલય હોય ત્યાં જઈને દર્શન કરજો. ભગવાન ભોળાનાથના મન પ્રસન્ન રહેશે આજના દિવસ માટે મેષ રાશિના જાતકોનું. હવે વાત કરીએ વૃષભ રાશિની, જેના અક્ષર છે પ, વ અને ઉ. તો વૃષભ રાશિવાળા જાતકો માટે મિત્રો, કામકાજ જે કોઈ કરીએ કામકાજમાં કદાચ થોડીક મહેનત વધારે કરવી પડે તેવા યોગ બની રહ્યા છે. બને ત્યાં સુધી ઘણી વખત આપણે કોઈ શોર્ટકટ અપનાવતા હોય છે, જેના કારણે પરેશાનીઓ રહેતી હોય છે. તો આજના દિવસ માટે આવા લોભ લાલચથી બચીને કામકાજ કરવું પડશે. વેપાર વાણિજ્યમાં તો વૃદ્ધિના સારા યોગ દેખાઈ જ રહ્યા છે. નોકરીના સ્થળે બને ત્યાં સુધી પોતાનો કક્કો સાચો છે એવી જીદ ન રાખો, કારણ કે જીદ હંમેશા કામ બગાડે છે. આ વસ્તુને આજના દિવસ માટે તો ધ્યાનમાં રાખવી જ પડશે. મિથુન રાશિ, ક છે અને ખ અક્ષર છે મિથુન રાશિના મિત્રો. સફળતા માટે એક સારા યોગ આજના દિવસ માટે ચંદ્રબળના આધારે બની રહ્યા છે. સાથે સાથે પ્રિયજનો દ્વારા કોઈ સારા સમાચાર મળે, મહત્વના કાર્યમાં એક સારો સહયોગ પણ પ્રાપ્ત થાય. લાંબા ગાળાના કામકાજમાં વિશેષ ધ્યાન આપીને કામકાજ કરજો, જેના કારણે સારી સફળતા મળશે. જય ગણેશ. રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ, કર્ક રાશિ. ડ અને હ અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે આજના દિવસે થોડોક સમય પોતાના પરિવારને પણ આપો, કારણ કે પરિવારને આપેલો સમય આજના દિવસ માટે તમને ખૂબ જ સારો એક આનંદ પ્રદાન કરશે. કામકાજની અંદર કદાચ થોડીક નમ્રતાની જરૂર પડશે આજે. સાથે સાથે વાહન હોય કે મકાન હોય, કંઈ લેવાનું હોય તો આગળથી શરૂઆત કરો. સારું મુહૂર્ત આવે ત્યારે એને નોંધાવી અને લઈ લો. સારો સમય દેખાઈ રહ્યો છે. જીદ, ઉઘરાણીવાળા કામકાજ, ઉતાવળાપણું, આ બધાથી થોડા દૂર રહેજો, કારણ કે એનાથી નુકસાન થવાની શક્યતા હોય છે. હવે વાત કરીએ સિંહ રાશિની. મ અને ટ જેના અક્ષર છે. તો સિંહ રાશિવાળા જાતકોને અગત્યના કામકાજ હોય એને પહેલા પ્રાધાન્ય આપો, એ પ્રમાણે કામ કરતા જાઓ, સારી સફળતા મળશે. તમારી પ્રતિભાને જાગૃત કરવા માટેનો એક સારો અવસર મળશે. આજે ધંધા વેપારમાં તો સારો લાભ દેખાય જ છે. નવા પરિચય દ્વારા ખૂબ જ સારો લાભ થાય અને એના દ્વારા ખૂબ જ આનંદની અભિવૃદ્ધિ થશે. કન્યા રાશિ, પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. વ્યક્તિગત કામકાજની અંદર આજે ધ્યાન આપી શકશો. ધાર્મિક કાર્યોમાં પણ ધ્યાન આપી શકશો. મોટાઓનું વચન પાળો, એનાથી લાભ થશે. અતિથિ આગમનની સંભાવનાઓ પણ છે આજના દિવસ માટે. અતિથિઓ દ્વારા એક આનંદની અભિવૃદ્ધિ થાય તેવા યોગ કન્યા રાશિના જાતકોને બની રહ્યા છે. જય ગણેશ. વાત કરીએ તુલા રાશિની. ર અને તો અક્ષર છે તુલા રાશિના મિત્રો. ઘરની અંદર જો કે આજે મહાશિવરાત્રી છે, પણ છતાંય રાશિ પ્રમાણે પણ જોવા જઈએ ને તો ઘરની અંદર ઉત્સાહનું વાતાવરણ બનશે આજના દિવસ માટે. વાણી વ્યવહાર દ્વારા ખૂબ જ સારો લાભ થવાનો છે. કામકાજમાં વિશેષ ધ્યાન આપજો. સંબંધીઓનો સહકાર મળે અને એના દ્વારા તમે આગળ વધી શકશો. આજે વાત વૃશ્ચિક રાશિની કરીએ, જેના અક્ષર ન અને ય છે. રોકાણના કોઈ પણ કામકાજ હોય તો આજના દિવસ માટે લાભની શક્યતાઓ થોડીક પ્રબળ બની રહી છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે. ખર્ચાઓ પર થોડો કાબુ રાખવો પડશે. અજાણ્યા વ્યક્તિઓની સાથે કરેલો વ્યવહાર અથવા તો કોઈ પણ પ્રકારનું કામકાજ જો સાવધાનીથી કરશો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. વાત કરીએ ધન રાશિની. પ, ધ, ફ અને ડ અક્ષર છે ધન રાશિના જાતકોના. આર્થિક બાબતોની અંદર થોડી સાવધાની આજના દિવસ માટે રાખવી પડશે. સરકારી કામકાજમાં કદાચ થોડી મુશ્કેલીઓ દેખાઈ રહી છે. મિત્રોનો સહયોગ મળશે, તમારા અધૂરા કાર્ય પૂરા થશે. વાણીમાં આજે મધુરતાની જરૂર છે. જેટલી મીઠી વાણી બોલશો એટલું જ તમારું કાર્ય સરળ બનશે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ. ખ અને જ અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? લાંબા ગાળાની યોજનાઓ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. પદ હોય, પ્રભાવ હોય, પ્રતિષ્ઠા હોય, આજના દિવસ માટે વધારા વૃદ્ધિના યોગ બની રહ્યા છે. સરકારી કામકાજમાં લાભ થયા છે. વાણીમાં જેટલી મધુરતા એટલું તમારું કાર્ય આજે સરળ બનશે. કુંભ રાશિની વાત કરીએ તો ગ અને શ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને કામકાજની અંદર થોડી ધીરજ રાખવી પડશે. ઉતાવળાશો બહાવરા અને ધીરાશો ગંભીર, અને ખાસ કરી જોખમી કામકાજ જો લેવાના હોય તો આજના દિવસ માટે દૂર રહેજો. જવાબદારીમાં થોડો વધારો થાય તેવી સંભાવનાઓ દેખાય છે. આવા સમયે ખોટા ખર્ચાઓ ઉપર જેટલો કાબુ રાખશો એટલો તમારો દિવસ આજે મંગલમય રહેશે. હવે વાત કરીએ મીન રાશિની, જે છેલ્લી રાશિ છે, જેના અક્ષર દ, ચ, જ અને થ છે, જેનો સ્વામી છે ગુરુ. તમારો આત્મવિશ્વાસ તમારા કામકાજને સુધારે તેવા યોગ દેખાઈ રહ્યા છે. દાંપત્ય જીવનની અંદર પણ વિચાર કરીએ તો આજે આનંદમાં વૃદ્ધિ થાય. ભાગીદારીવાળા કામકાજમાં પણ સારો લાભ થાય.
જમીન અને મકાનના કોઈપણ પ્રકારના કામકાજ હોય અને આજના દિવસથી કદાચ એની શરૂઆત કરવામાં આવે અથવા સારો વિચાર કરવામાં આવે, ભલે કરીએ આગળ જતા, પણ અત્યારે આજનો દિવસ એ માટે તમારા માટે ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે. જય ગણેશ.